નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિનો અભ્યાસ કરતા હતા. એમાં આપણે ઉદાહરણના દાખલાઓ જોયા. એમાં છેલ્લે ઉદાહરણ નંબર 4 જોયું હતું. હવે જોઈએ ઉદાહરણ નંબર 5. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોન ની ગતિ ઉર્જા સમાન છે. આમાંથી કયા કણની દ બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે? તો દ બ્રોગલી તરંગ લંબાઈના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આપ્યું શું? 3 કણ છે. એક ઇલેક્ટ્રોન છે, એક આલ્ફા. આલ્ફા એટલે હિલિયમ 2 નો ન્યુક્લિયસ હોય, અને ત્રીજું કોણ છે? પ્રોટોન. આ ત્રણેયની ગતિ ઉર્જા સમાન આપી. તમારે દ બ્રોગલી તરંગ લંબાઈ કોની સૌથી ટૂંકી હોય તે જોવાનું. તો પહેલા આપણે દળ જોઈએ. ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 kg હોય. હિલિયમનું દળ છે આલ્ફાનું એ પ્રોટોન કરતા 4 ગણું હોય, કારણ કે He2 યાની કે 4 યાની કે પ્રોટોન કરતા હિલિયમનું દળ 4 ગણું હોય છે. જ્યારે પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 કિલોગ્રામ હોય. જો વિદ્યુતભારની વાત કરીએ, ઇલેક્ટ્રોનનું +E 1.6 × 10⁻19, હિલિયમનું પ્રોટોન કરતા કે ઇલેક્ટ્રોન કરતા 2 ગણું એટલે 2E. જ્યારે પ્રોટોનનું વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન જેટલો જ હોય છે, પણ ઇલેક્ટ્રોનનો ઋણ હોય અને પ્રોટોનનો ધન હોય છે. તો એ દ બ્રોગલી તરંગ લંબાઈના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો આપણી પાસે દ બ્રોગલી તરંગ લંબાઈના કયા સૂત્રો છે? એક તો લેમ્બડા બરાબર h/mv, બીજું h/√2mk, અને ત્રીજું h/√2mqe. √3mkbt વાળું છે. પરંતુ આમાંથી કયું સૂત્ર યુઝ કરશો? અહીંયા જો એમ કીધું ગતિ ઉર્જા સમાન, તો જે સૂત્રની અંદર ગતિ ઉર્જા આવતી હોય એનો ઉપયોગ કરવાનો. યાની લેમ્બડા બરાબર h/√2mk થાય. યાની તરંગ લંબાઈ, ગતિ ઉર્જા તો સમાન છે, 2 અચળ છે, h એ અચળ છે, દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. યાની જેનું દળ વધારે એની દ બ્રોગલી તરંગ લંબાઈ ટૂંકી. તો આમાંથી સૌથી વધારે દળ કોનું થાય? આલ્ફાનું થાય. લેમ્બડા આલ્ફાની દ બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ઓછી. એનાથી વધારે પ્રોટોનનું, એનાથી વધારે તરંગ લંબાઈ. અને પછી સૌથી ઓછું દળ ઇલેક્ટ્રોનનું, યાની દ બ્રોગલી તરંગ લંબાઈ એની સૌથી વધારે થાય છે. તો સૌથી ઓછી દ બ્રોગલી તરંગ લંબાઈ અહીંયા કોની આવશે? આલ્ફાની. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 6. શું કીધું? એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતા 3 ગણી ઝડપે ગતિ કરે છે. કણ અને ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર 1.813 × 10⁻4 છે. તો કણનું દ્રવ્યમાન તમારે મેળવવાનું છે, અને તે કયો કણ હશે તે પણ ઓળખવાનું છે. એની કણ છે, એક ઇલેક્ટ્રોન છે. ધારો કે કણનું દળ m', કયો કણ છે એ ખબર નથી. ઇલેક્ટ્રોનનું દળ me આપણે ખબર છે ને, 9.1 × 10⁻31. ઓકે, વેગ, એ કણનો વેગ ધારો કે v', ઇલેક્ટ્રોનનો વેગ ve. પણ એમ કીધું કણનો વેગ ઇલેક્ટ્રોનના વેગ કરતા 3 ગણો છે, 3 ગણી ઝડપે ગતિ કરે છે, એટલે 3ve થયું. અને તમને આપ્યું કે બંનેની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર કોની જો કણ અને ઇલેક્ટ્રોનની, યાની λ'/λe કેટલા આપ્યા? 1.813 × 10⁻4. તો તમારે કણનું દળ મેળવવાનું છે. તો દ બ્રોગલી તરંગ લંબાઈ તો આપણે ખબર છે,
લેમડા બરાબર h અપોન mv થાય, યાની હું લેમડા ડેશ અપોન લેમડા કરું તો h અપોન h તો અચળ છે m ડેશ v ડેશ, અને લેમડા ઇલેક્ટ્રોનનું છે એટલે લેમડા e કહું તો h તો અચળ, m છેદનો છેદ અંશમાં m v h ગયા, લેમડા ડેશ અપોન લેમડા e તમને આપી દીધા છે 1.813 ગુણ્યા 10⁻⁴, me यानी 9.1 गुणा 10⁻31, वी एमने एम राखूं, एम डैश આપણે મેળવવાના છે પણ વી ડેશ કેટલા, વી ડેશ એ 3ve છે તો વી ગયા, એમ ડેશ ને કરતા બનાવું તો 9.1 ગુણ્યા 10⁻31 છેદમાં 3, આ સાઈડ આવે છેદમાં 1.813 ગુણ્યા 10⁻⁴, 9.1 ભાગ્યા 3 भागा 1.813 1.67 -4 ऊपर गया +4 यानी -31 +4 એટલે -27 किलोग्राम, यानी कि कण क्यों हशे 1.67 गुणा 10⁻27 घात किलोग्राम कोनु दळ, तो कि दळ होय प्रोटोनનું, तो ये कण क्यों हशे, प्रोटोन हशे। ओके, तो आ बने उदाहरण नोट डाउन कर नाखो। ओके, त्रीजू उदाहरण जोई ले, उदाहरण नंबर 7, એટલે ઉદાહરણ અહીંયા કમ્પ્લીટ થઈ જાય। કે 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે, યાની વોલ્ટેજ આપ્યું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ, ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ લંબાઈ, તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમડા બરાબર h અપોન √2mqe થાય, યાની દળ ઇલેક્ટ્રોનનું 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનનું 1.6 ગુણ્યા 10⁻19, અને એ મેં થિયરી પોર્શનમાં તમને કરાવ્યું થી કિંમત મૂકશું, સાદુરૂપ આપશું तो 12.27 अपॉन √v एंगस्ट्रॉम જેટલી તરંગ લંબાઈ હોય। આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખશું, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે। यानी વોલ્ટેજ 100 છે તો 12.27 ભાગ્યા 100 નું વર્ગમૂળ 10 એંગસ્ટ્રોમ, દ બ્રોગલી તરંગ લંબાઈ 1.227 એંગસ્ટ્રોમ, અથવા નેનોમીટરમાં હોય તો 10⁻9 કરવાની હોય તો 10 વડે ભાગી નાખો 0.1227 નેનોમીટર। सपोज के अँ 10⁴ वोल्ट हो तो तमे होमवर्कनी अंदर आ मेळवी सको। हाँ, पछी प्रोटोन और न्यूट्रॉन होय तो पछी अलग आवे, त्या प्रोटोननु दळ आवे, प्रोटोननो विद्युत भार आवे। ड्यूटेरोन होय आ खबर छे ने, H11 प्रोटोन हाइड्रोजन परमाणु छे, पछी ड्यूटेरोन, ड्यूटेरोन यानी H12, ड्यूटेरोन ने कहेवाय H12, एमां एक प्रोटोन होय एक इलेक्ट्रॉन होय। पछी कोण आवे, अल्फा कण, अल्फा ए हीलियमनु न्यूक्लियस छे, He24 आवे, ट्रिटियम होय तो H13 आवे, ई याद राखशो। હવે સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ જોઈએ। એમાં પહેલું છે 30 કિલો વોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ અને બીજું લઘુત્તમ તરંગ લંબાઈ મેળવો।
સ્વાધ્યાયનું પહેલું એક્ઝામ્પલ છે 11.1 કહું. અહીંયા શું કીધું કે તમારે ક્ષ-કિરણો ઉત્પન્ન કરવા હોય તો ઇલેક્ટ્રોનને ધાતુની સપાટી પર ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને આના પર આપાત કરવો પડે કે જેથી ત્યાં ક્ષ-કિરણોનું ઉત્સર્જન થાય. અહીંયા શું કીધું કે તો એની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ. તો અહીંયા મહત્તમ ઉર્જા, ફોટોનની મહત્તમ ઉર્જા અથવા એક્સરેની એક્સરેના ફોટોનની મહત્તમ ઉર્જા એ અહીંયા આના વિદ્યુત સ્થિતિમાનથી આપેલ હોય અને કેટલું છે 30 કિલોવોલ્ટના. એની વોલ્ટેજ છે 30 કિલોવોલ્ટ. 30 કિલોવોલ્ટ યાની 3 × 10⁴ વોલ્ટ. તો અહીંયા ઇલેક્ટ્રોનને આપેલી મહત્તમ ગતિ ઉર્જા. એક્સરેના ફોટોનની ઉર્જા આપણે ખબર છે ને HF થાય અને મહત્તમ એટલે HF મેક્સિમમ થાય. અને ઇલેક્ટ્રોન દ્વારા આપેલી ગતિ ઉર્જા આમ તો કે પણ ઇલેક્ટ્રોનને વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરેલ છે એટલે QV. આ ઇન્ટરેસ્ટિંગ. તો હું અહીંયા F મેક્સિમમ ને કરતા બનાવું તો Q ઇલેક્ટ્રોન છે એટલે E ઇન્ટુ V अपॉन H થશે કે નહીં? E એટલે ખબર છે 1.6 × 10⁻⁹ કેટલું વોલ્ટેજ આપેલ છે 3 × 10⁴ અને પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻34. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું. (1.6 ગુણાકારમાં 3 ભાગ્યા 6.625) 0.7245 -34 ઉપર ગયા +34 +4 -19 10⁻19 હર્ટ્ઝ અથવા 7.245 × 10⁻18 હર્ટ્ઝ. હવે તરંગ લંબાઈ મેળવ્યા તો શું મળ્યું? આવૃત્તિ મળી. તરંગ લંબાઈ મેળવવી હોય તો ખબર છે ને લેમ્બડા બરાબર C/F થાય. તો લેમ્બડા મિનિમમ થાય, લઘુત્તમ તરંગ લંબાઈ થાય. તો લેમ્બડા બરાબર C/ શું થશે? F મેક્સિમમ થશે. C 3 × 10⁸, F મેક્સિમમ 7.245 × 10⁸. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું. 3 ભાગ્યા 7.245 0.4 +18 ઉપર ગયા -18 10⁻10 यानी 0.414 एंगस्ट्रॉन ए तरंग लंबाई थाय. અહીં એક ડાયરેક્ટ સૂત્ર યાદ રાખી લઈશું. લેમ્બડા મિનિમમ બરાબર HC/EV પણ થાય. HC/EV આ સૂત્ર આપણે સાબિતી કરશું પરમાણુ ચેપ્ટરની અંદર. નોટ ડાઉન કરી નાખજો. નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 11.2. શું કીધું કે સિઝિયમ ધાતુનું કાર્ય વિધેય યાની વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જ્યારે 6 × 10⁻14 હર્ટ્ઝનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા મેળવો. બીજું, સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવો. ત્રીજું, ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે. અને ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, સિઝિયમ ધાતુનું વર્ક ફંક્શન આપ્યું 50 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ અને એના ઉપર એક પ્રકાશ આપાત કર્યો છે. એની પ્રકાશની આવૃત્તિ 6 × 10⁻14 હર્ટ્ઝ છે. તો આ સિઝિયમ ઉપર કંઈક પ્રકાશ આપાત કરું તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો પેલું ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા મેળવવાની છે. તો આપણે આઇન્સ્ટાઈનના સમીકરણની અંદર ભણી ગયા
શું ભણ્યું? કે મેક્સિમમ બરાબર HF માઇનસ 50 ભણી ગયા. 50 ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, પણ આ તો જૂલમાં આવશે, તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોતો હોય તો એ વડે ભાગી નાખો. કિંમત મૂકું 6.625 ગુણ્યા 10⁻34 આવૃત્તિ 6 ગુણ્યા 10⁻14 1.6 ગુણ્યા 10⁻19 માઇનસ 50 કેટલા છે? 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કે મેક્સિમમ બરાબર સાદું રૂપ આપો, કેલ્ક્યુલેટરનો યુઝ કરો. 6.625 ગુણ્યા 6 ભાગ્યા 1.6 24.84 ગુણ્યા -19 ઉપર ગયા +19 વત્તા 14 -34 10⁻1 -2.14 यानी आ 2.484 माइनस 2.14 थया, यानी 2.484 माइनस 2.14 यानी के मैक्सिमम 0.344 इलेक्ट्रॉन वोल्ट आव्या. पण जूलमां जोतुं होय तो 1.6 गुण્યા 10⁻19 वडे गुणी नाखवाना. 1.6 गुण્યા 10⁻19 वडे गुणो तो 0.55 गुण્યા 10⁻19 अथवा 5.5 गुण્યા 10⁻20 जूल. तो आ पहलो जवाब मळी गयो महत्तम गति ऊर्जा. आ जूलमां छे, आ इलेक्ट्रॉन वोल्टमां छे. बीजुं शुं कीधुं? स्टॉपिंग पोटेन्शियल. ओके, स्टॉपिंग पोटेन्शियल मेळवવું છે तो स्टॉपिंग पोटेन्शियल નું सूत्र આપણે ખબર છે કે મેક્સિમમ બરાબર EV0 થાય. કે મેક્સિમમ કેટલા? 0.344 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર EV0 ઈ ગયા તો V0 ઇઝ ઇક્વલ ટુ 0.344 વોલ્ટ. આ સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ વોલ્ટેજમાં, વોલ્ટ એનો એકમ વોલ્ટ છે 0.344. જ્યારે ત્રીજું શું કીધું? ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. यानी 1 के मैक्सिमम अपनी पास है. हालो आ जूल में लईशू 5.5 गुण્યા 10⁻20 पण वी मैक्सिमम मेळववा 1/2 m v मैक्सिमम स्क्वेर कहेवाय इज इक्वल टू 5.5 × 10⁻20. वी मैक्सिमम स्क्वेर ने करता बनावू तो 2 गुणाकार में दळ m छेद में पण इलेक्ट्रॉन छे 9.1 × 10⁻31. सादुरूप आपो 2 × 5.5 અને 11 ભાગ્યા 9.1 અને 1.2087 ગુણાકારમાં -31 ઉપર ગયા +31 એટલે +11. હું ડાયરેક્ટ વર્ગમૂળ નહીં લઈ, આવી મેક્સિમમ સ્ક્વેર. જો વર્ગમૂળ લેવું હોય ડાયરેક્ટ તો 10 ની જે ઘાત છે ને બેકી હોવી જોઈએ, ક્યાંક તો 12 હોવી જોઈએ, ક્યાંક તો 10. સપોઝ કે 10 લઉં તો 12.087 ગુણ્યા 10 ની 10 કહું. હવે વર્ગમૂળ લઉં તો 12.087 નું વર્ગમૂળ 3.47 અને 10 ની 10 નું વર્ગમૂળ 10 ની 5 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. તો આ ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ મળે. અને આના આધારિત હોમવર્ક તમારે ગણવાનું છે, જે નીચે દર્પણની અંદર આપેલું છે.